ગુડ મોર્નિંગ, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં આજથી મળશે આત્મનિર્ભર યોજનાના ફોર્મ। આજથી કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, સિટી કોઓપરેટિવ બેંક તેમજ લગભગ 9000 કરતા વધુ આઉટલેટ્સ પરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરાશે। આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનદારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફેરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે। તેમાં કોઓપરેટિવ બેંક્સના માધ્યમથી 1 લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે। મહત્વનું છે કે આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે અને આ માટે 5000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો આજથી સહકારી બેંકમાં મળી શકશે ફોર્મ। આત્મનિર્ભર યોજના હેઠળ ફોર્મ આપ મેળવી શકશો, ભરી શકશો અને જે યોજનાનો લાભ છે તે મેળવી શકશો। 31 ઓગસ્ટ સુધીમાં અરજી કરવી પડશે। કેવી રીતે મળશે આ લોન તેની વાત કરી રહ્યા છીએ। તો સહકારી બેંકમાંથી ફોર્મ સૌથી પહેલા આપ મેળવી શકશો, જેની શરૂઆત આજથી જ થઈ રહી છે। આપ લોન લેવા માંગો છો તો કોઈપણ સહકારી બેંકમાં જાવ અને ફોર્મ લઈ લો। તો 3 વર્ષમાં લોન પરત કરવી પડશે। આ સમયગાળો છે લોન પરત કરવાનો। તો પ્રથમ 6 મહિનામાં માત્ર વ્યાજ ચૂકવવું પડશે। આ પણ એક શરત છે લોન મેળવવાની। જે નિયમો છે તેની વાત કરી રહ્યા છે। તો 15મી નવેમ્બર સુધીમાં લોનની રકમ ખાતામાં જમા થઈ જશે। સાથે ડોક્યુમેન્ટ સાથે 2 જામીનદારની પણ જરૂર રહેશે। તો અરજી સાથે આધાર પુરાવાની નકલ રાખવી પડશે। અરજદાર અને જામીનદારના ફોટો પણ જરૂરી બનશે। તો આપણે ફોર્મ ભરવું છે તો તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે। બેંક ખાતાનું સ્ટેટમેન્ટ, આવકનો પુરાવો પણ ખૂબ જ જરૂરી છે। આવતીકાલથી કોઓપરેટિવ બેંક્સ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સ, સિટી કોઓપરેટિવ બેંક્સ એ લગભગ 9000 પ્લસ આઉટલેટ્સ ઉપરથી ફોર્મનું વિતરણ આત્મનિર્ભર ગુજરાત યોજના માટે શરૂ થશે। આ યોજના અંતર્ગત નાના અને સામાન્ય વર્ગના દુકાનદાર, વાણંદ ભાઈઓ બહેનો, રિટેલર્સ, કોઈ સ્વનિર્ભર હોય, કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, મેકેનિક છે, ફેરિયા ચલાવતા હોય, નાની દુકાન ધરાવતા હોય, એવા તમામ સામાન્ય વર્ગના લોકોનો સમાવેશ આ આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત કરવામાં આવેલ છે। જેમાં કોઓપરેટિવ બેંક્સના માધ્યમથી 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ લોકોને મળવાનું છે। તો બીજી તરફ બુધવારે પણ ગુજરાતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો। રાજ્યમાં વધુ 398 નવા કેસ નોંધાયા છે, જ્યારે કે 30 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે। તો કોરોનાનો કેર રાજ્યમાં હજુ પણ યથાવત છે। 24 કલાકમાં 30 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે। ગુજરાતમાં કુલ 398 પોઝિટિવ કોવિડના કેસીસ થયા છે। આ જ સમય દરમિયાન 15 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં કોવિડ પ્રાથમિક મૃત્યુનું કારણ રહ્યું છે અને 15 એવા લોકોના પણ મૃત્યુ થયા છે જેમાં એમના દુઃખદ અવસાનનું પ્રાઇમરી કે પ્રાથમિક કારણ એમની અન્ય ગંભીર બીમારી, જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ, હતું અને વધતા એમને કોવિડનું સંક્રમણ, ચેપ પણ લાગ્યું હતું। તો અમદાવાદમાં 12 સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે। એલજી હોસ્પિટલમાં 12 સગર્ભા મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવી। તો કોરોનાની જે 12 સગર્ભા મહિલાઓ છે તેમના સહિત 17ના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે। સગર્ભા મહિલાઓને એસપીપી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। બનાસકાંઠાથી ચિંતાજનક સમાચાર। વડગામના 10 સગર્ભા મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે। મહિલાઓમાં કોરોનાના કોઈ લક્ષણ નહીં દેખાયા, પરંતુ સગર્ભા મહિલાઓને સારવાર આપવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। બનાસકાંઠામાં કોરોનાના 99 કેસ નોંધાયેલા છે। વડોદરામાં ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે। હોસ્પિટલના 5 તબીબો કર્મીઓને કોરોનાની ચપેટમાં આવ્યા છે। હોસ્પિટલ સ્ટાફને કોરોના થતા 7 દિવસ માટે હોસ્પિટલ બંધ કરાઈ છે।
તો અમદાવાદ પૂર્વમાં માત્ર ઔદ્યોગિક એકમો જ ખુલશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ખુલશે માત્ર ઉત્પાદન યુનિટો જ ખુલશે. દુકાનો નહીં ખુલે, માત્ર ઔદ્યોગિક એકમોને જ મંજૂરી આપવામાં આવી છે. 10 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉન વચ્ચે વિરોધ કરવો ભારે પડ્યો. રાજકોટમાં કિસાન કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. જાહેરનામાના ભંગના ગુનામાં તેમની ધરપકડ કરાઈ છે. તો તંત્રએ થોડી ઢીલ મૂકતા જ લોકો બેફામ બની ગયા. ભીડના એવા તો વરવા દ્રશ્યો સામે આવ્યા જાણે કે લોકો કોરોનાને આમંત્રણ આપવા નીકળી પડ્યા હોય. જ્યાં જુઓ ત્યાં લોકોનો જમાવડો જ દેખાયો. ચોથા લોકડાઉનમાં રાજ્યમાં કેટલીક છૂટછાટ શું મળી કે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ. પાનનો ગલ્લો હોય કે હોય દુકાન, લોકોને જાણે કોરોનાનો જરા પણ ડર નથી રહ્યો. યાદ રહે કે તંત્રએ છૂટ આપી છે, કોરોનાએ નહીં. જરા જુઓ આ દ્રશ્યો, જાણે કે મેળો ભરાયો હોય એવો માહોલ પોરબંદરમાં જોવા મળ્યો. પાન મસાલાની દુકાનો અને એજન્સીઓમાં સવારથી જ લોકોની લાંબી લાઈન લાગી. શહેરના કેદારેશ્વર અને માણેક ચોક નજીક પાન મસાલાની દુકાનો ખુલ્લી હતી, જેમાં લાંબી કતારોમાં મહિલાઓ પણ જોવા મળી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. અનેક દુકાનો નિયમ ન હોવા છતાં પણ ખુલી ગઈ. જ્યારે શાક માર્કેટમાં તો જાણે લોકો જેલમાંથી છૂટ્યા હોય તેમ ભેગા થયા. નિકોલ, ઈસનપુર, નરોડા સહિતના વિસ્તારોમાં આ દ્રશ્યો જોવા મળ્યા. જે દુકાનો ખુલી છે ત્યાં પણ લોકો ટોળે વળેલા નજરે પડ્યા. અમરેલીથી આવેલા દ્રશ્યો પણ કંઈ વખાણવા લાયક નથી. મેઇન બજાર વિસ્તારમાં આવેલી પાન માવાની દુકાનોમાં લાંબી લાઈનો લાગી. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી આ લાંબી કતાર ગીર સોમનાથની છે. સોપારી અને તમાકુ લેવા વહેલી સવારથી જિલ્લાના કોડીનાર, વેરાવળ સહિતના વિસ્તારોમાં બંધાણીઓ ભાન ભૂલ્યા. સાબરકાંઠા પંથકમાં પણ છૂટછાટ મળતા બંધાણીઓ બહાર આવ્યા. જ્યાં જુઓ ત્યાં લોકો ટોળે વળેલા જ નજરે પડ્યા. કોરોનાની મહામારી કરતા લોકોને પાન મસાલા વધુ મહત્વના લાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાણે એક જ દિવસમાં બધું ખરીદી લેવાનું હોય તેમ જૂનાગઢ વાસીઓ ખરીદી માટે ઉમટી પડ્યા. પાનના ગલ્લે લોકોની ભીડ એકઠી થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી. સુરતમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા. બીઆરટીએસમાં ખીચોખીચ લોકોને ભરીને રેલવે સ્ટેશન લઈ જવાઈ રહ્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન નહોતું. અરવલ્લીના મોડાસામાં બેંક બહાર ટોળે વળેલા લોકોને પોલીસે ભાન કરાવ્યું. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા લોકો સામે પોલીસ કડક બની. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો દેશમાં દોડ લાગી છે વતન તરફ જવાની. મોટા શહેરથી ગામ તરફ જવાની દોડ. મુંબઈને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો ટ્રેન મારફતે કચ્છમાં આવી રહ્યા છે. પણ કોરોના મુક્ત બનેલા કચ્છની ચિંતા વધી ગઈ છે. કારણ કે કુલ કેસના 40% કેસ માત્ર ભચાઉમાં જોવા મળ્યા છે, જે પૈકીના મોટા ભાગના મુંબઈથી આવેલા છે. આ એક કચ્છીઓ છે જેઓ મુંબઈથી વિશેષ ટ્રેનમાં આવી પહોંચ્યા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેર વચ્ચે તેમને વતનની યાદ આવી અને તેઓ સહપરિવાર કચ્છ આવી ગયા. છેલ્લા 15 દિવસમાં 50,000થી વધુ લોકો મુંબઈ કે અન્ય સ્થળો પરથી કચ્છમાં આવી ગયા છે. પરંતુ કોરોનાથી મુક્ત કચ્છમાં એક બાદ એક કેસ વધતા આંકડો 50ને પાર પહોંચી ગયો. મંગળવારના દિવસે એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ કેસ આવતા ખળભળાટ મચી ગયો કે સ્થાનિકોએ વિરોધ શરૂ કરી દીધો. આ એક વસ્તુ જુઓ કે આપણે એક કેસ આવ્યો તો આપણે દોડી કરી મૂકી દીધા. ત્યાં 52 કેસ આવ્યા. એક કેસ પાછળ 200-400 ને ક્વોરન્ટાઇન કરો તો 52 જણમાં કેટલા ક્વોરન્ટાઇન, ક્યાં કોઈ ફરે છે? તો એની પાસે આપણી પાસે વ્યવસ્થા છે. શા માટે વહીવટીતંત્ર આપે છે? જો વહીવટીતંત્ર આ બંધ નહીં કરે તો મારે કચ્છના લોકોના હિત માટે કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર ઉપવાસ ઉપર બેસવું પડશે.
થોડા દિવસો અગાઉ કચ્છ કોરોના મુક્ત બની ચૂક્યું હતું, પરંતુ અચાનક જ મુંબઈના 2 કેસ પોઝિટિવ આવ્યા બાદ ત્યારબાદ મુંબઈથી કચ્છ તરફના ખાનગી વાહનોની કતારો લાગી. હકીકત એ છે કે અત્યાર સુધી કચ્છમાં જે 54 કેસ પોઝિટિવ નોંધાયા છે તે પૈકી 40થી વધુ પોઝિટિવ કેસ મુંબઈથી કચ્છ આવેલા લોકોના છે. કદાચ મને એવું લાગી રહ્યું છે કે વહીવટીતંત્ર શું ગ્રીન ઝોનને રેડ ઝોનમાં ફેરવવાની મથામણની પ્રક્રિયા કરી રહ્યું છે. મુંબઈવાસીઓનો વતન પ્રેમ સાચો. આપ વતન પ્રેમ માટે અહીં આવો છો, આપનો અહીં આવકાર પણ છે. આપે જે તે સમયે કચ્છના દુકાળમાં, અછતમાં અને ભૂકંપ સમયે પણ આપ કચ્છીઓની મદદ કરી છે, પણ એવો વતન પ્રેમ ના આવવો જોઈએ કે આપના 2 લાખ લોકો, 1.5 લાખ લોકોના કારણે સૌ કચ્છીઓ મોતના મુખમાં ધકેલાય. લોકડાઉનની વચ્ચે કચ્છના ગામો પણ હાઉસફુલ થયા છે. વર્ષો બાદ મુંબઈ વસતા કચ્છીઓ વર્ષો બાદ માદરે વતન ભણી વાટ પકડી છે. દરરોજ મુંબઈ વસતા 1500થી વધુ કચ્છીઓ વતન પરત કચ્છ આવી રહ્યા છે, પરંતુ મુંબઈથી આવતા અમુક લોકો કચ્છ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. મુંબઈ એક રેડ ઝોન છે અને ત્યાંથી જે લોકો આવ્યા છે એમને ખરેખર તો સામખિયારીની નજીક ત્યાં કને કોઈ હોસ્ટેલ હોય કે કોઈ સ્કૂલ હોય ત્યાં કને એને ક્વોરન્ટાઇન કરવો જોઈતા હતા, પણ એની બદલી એને છૂટો દોર આપ્યો અને છૂટા દોરના કારણે જ્યાં પણ એ ક્વોરન્ટાઇન થયા છે ત્યાં લોકો એ પોતાની બેદરકારીના લીધે ગામડાઓમાં ફર્યા છે અને એ ફર્યા છે એના લીધે જ આ 55 જેટલો આંકડો આવ્યો છે. હજારોની સંખ્યામાં દરરોજ મુંબઈથી કચ્છ આવતા લોકોના પગલે કચ્છના સ્થાનિકોમાં ડરનો માહોલ છે. સ્થાનિકો ચિંતાતુર છે કે કોરોનાનું તાંડવ કચ્છ પર કાળો કેર ન વર્તાવે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો કોરોનાનું સંક્રમણ દરેક દિશામાં થઈ રહ્યું છે. ટેસ્ટ વધે છે તો કેસ વધે છે. અમદાવાદમાં દર્દીઓનો ઝડપથી સાજા થવાનો રેશિયો જે છે 34%ની આસપાસ છે. ત્યારે હવે ચિંતાનો વિષય બન્યો છે પૂર્વની સાથે પશ્ચિમ વિસ્તાર, કારણ કે લોકડાઉન 4માં છૂટછાટ મળતા 140થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં બેકાબૂ કોરોના. રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે મૃત્યુઆંકમાં અમદાવાદ પહેલું. અત્યાર સુધી શહેરમાં 570થી વધુના મોત. ગુજરાતમાં કુલ નોંધાયેલા કેસના 80% મોત અમદાવાદમાં નોંધાય છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસના 74% કેસો ફક્ત અમદાવાદમાં નોંધાય છે. લોકડાઉન 4 શરૂ થતાની સાથે જ ઓફિસીસ અને દુકાનો શરૂ થતા ભય એ લાગી રહ્યો છે કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં આવતા લોકો દ્વારા સંક્રમણ વધી શકે છે, કારણ કે આ ભીડ જ બતાવે છે કે લોકો કેટલા ગંભીર છે. કોરોનાના કપરા કાળમાં અનેક લોકો ફસાયા છે, અનેક લોકો સારવાર હેઠળ છે. ત્યારે સરકારી છૂટછાટમાં છાકટા થવાને બદલે સાવચેત રહેવું જરૂરી છે. અમદાવાદ ફરીથી ધબકતું થયું છે. તે સાથે જ હકીકત એ પણ છે કે અમદાવાદ ગુજરાતનું વુહાન બની ગયું છે. હાલમાં 260થી વધારે કેસ રોજેરોજ અમદાવાદમાં નોંધાય છે. શહેરમાં છેલ્લા 3 દિવસમાં 800થી વધુ કેસ અને 80થી વધુ લોકોના મોત થયા. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં 83 દર્દીઓના મોત થયા. ત્યારે રેડ ઝોન ઉપરાંતના વિસ્તારમાં પણ રોજેરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરમાં 19મી મે સુધીમાં 8,945 પોઝિટિવ કેસ નોંધાયા. આમ સતત 21મા દિવસે શહેરમાં 250થી વધુ કેસ નોંધાય છે. છેલ્લા 19 દિવસમાં 6,000 કેસ નોંધાયા. અમદાવાદમાં 1,000થી પણ વધારે સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ આવ્યા છે. એક જ સપ્તાહમાં 700થી વધારે સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ આવ્યા. અમદાવાદમાં એપ્રિલના અંત સુધીમાં 3,000 કેસ હતા. એનો મતલબ એ કે છેલ્લા 19 દિવસમાં 6,000 કેસ નોંધાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અન્ય મહત્વના સમાચારો સાથે આગળ વધીએ તે પહેલા રોકાઈએ એક બ્રેક. બ્રેકમાં સમાચાર વડોદરાથી, જ્યાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. 16 વર્ષના કિશોરે દુષ્કર્મ આચર્યું છે. પાડોશમાં જ રહેતો હતો આ કિશોર. જ્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ ગુનો નોંધ્યો છે. તો ગંભીર ઘટના બની છે, દુઃખદ ઘટના કે જ્યાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું છે. આ હિચકારું કૃત્ય કરનાર 16 વર્ષનો કિશોર છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
તો હવે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા તીડ. મોરબી જિલ્લામાં તીડનો ખતરો વધ્યો છે. હળવદ તાલુકાના રણમલપુરમાં તીડ ત્રાટક્યા. અચાનક તીડનું ઝુંડ આવતા દોડધામ મચી. 5000થી વધુ તીડ આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યાં બનાસકાંઠામાં તીડનો ખતરો મંડરાઈ રહ્યો હતો, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં તીડ પહોંચ્યા છે. મોરબી જિલ્લામાં તીડનો ખતરો વધ્યો છે. હળવદ તાલુકાના રણમલપુરમાં તીડ ત્રાટક્યા હતા. જોકે અચાનક તીડનું ઝુંડ ત્રાટકતા ખેડૂતો પરેશાન થયા છે, ચિંતિત બન્યા છે. દોડધામ મચી ગઈ, કારણ કે 5000થી વધુ તીડ આવ્યા હોવાનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રમાં આગળ વધ્યા તીડ. મોરબી બાદ સુરેન્દ્રનગર પંથકમાં પણ તીડનો આતંક વધી રહ્યો છે. વઢવાણ તાલુકાના શિયાળી ગામે તીડ દેખાયા છે. શિયાળી ગામની બાજુમાં ખજેલી ગામને એલર્ટ કરી દેવાયું છે. માહિતી આપશે સંવાદદાતા રાજુદાન. રાજુદાન, જે પ્રકારે સૌરાષ્ટ્રમાં જ્યાં તીડ ત્રાટકી રહ્યા છે, ખેડૂતોમાં ચિંતા વધી રહી છે, અત્યાર સુધી કેટલા તીડનું ઝુંડ ત્રાટક્યું હોવાનું અનુમાન, અને આ સાથે સાથે શું તકેદારી? જી, કહી શકાય કે સુરેન્દ્રનગરમાં વિધાતા પહેલી વાર તીડ આવી રહ્યા છે અને શિયાણી ગામ છે અને તેનું બાજુ ખજલી ગામ છે. આ બંને ગામમાં તીડ આવ્યાની શક્યતા થતા જ ખેડૂતો એલર્ટ થયા હતા અને ખેતીવાડીને જાણ પણ કરાઈ હતી. ખેતીવાડી શાખાના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે, તીડની તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને હાલ તો ઉનાળુ જે ચાસટીઓ છે તે ઉભો છે, તેને નુકસાન આ તીડે કર્યું છે અને ખેડૂતો પણ જાગૃત હોવાથી તેમને થાળી વગાડી અને આ તીડને દૂર ખસેડવાની પ્રક્રિયા કરી હતી. રાજુદાન, આભાર માહિતી બદલ. તો થાળી વગાડીને ખેડૂતો તીડને ભગાડવા માટેના પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. અને હવે વાત ધમણ પર ઘમાસણની. તો સ્વદેશી વેન્ટિલેટર ધમણ પર જે ઘમાસાણ શરૂ થયું છે, વેન્ટિલેટર ધમણ 1ને મળી ગઈ છે ક્લીન ચીટ. કેટલાક દિવસથી ધમણને લઈને સર્જાયેલા ઘમાસાણ બાદ તંત્રએ કહ્યું છે કે વેન્ટિલેટર ધમણને લાયસન્સની કોઈ જરૂર નથી. ધમણ 1ને મળી ક્લીન ચીટ. ડીસીજીઆઈના લાયસન્સની નથી જરૂર. ધમણ 1 વેન્ટિલેટરને લઈને ઊભા થયેલા સવાલો સામે સ્પષ્ટતા આપતા રાજ્ય સરકારે કહ્યું કે ધમણ 1 ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે અને ધમણ 1ને ડીસીજીઆઈના લાયસન્સની જરૂર નથી. આર્ટિફિશિયલ લંગ્સ ઉપર સેફટી અને પરફોર્મન્સ ટેસ્ટ આપ્યા બાદ આ ધમણને પાસ કરવામાં આવ્યા છે. આ સાથે જ ધમણ 1ને ક્લીન ચીટ મળી છે. પોંડિચેરી રાજ્ય પણ એ ખરીદ્યું છે. ભારત સરકારે પણ 5000 આ જ કંપનીના વેન્ટિલેટર્સ ખરીદ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પણ લીધું છે. એટલે જે એને જે માપદંડ ખાસ કરીને જે EQDCમાં પરફોર્મન્સ અને સેફટીનું ટેસ્ટ અને સર્ટિફિકેશન છે, એ બધું એમને ફૂલફિલ કર્યું છે. એટલું જ નહીં, આપણા તજજ્ઞોએ પણ આને વર્ક કરતા જોયું હતું અને એમના જે નાના મોટા સજેશન્સ હતા એ પણ એની અંદર ઇન્કોર્પોરેટ કરી દેવામાં આવ્યા હતા અને પછી આપ્યું છે. કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે. ત્યારે કપરા સમયે કંપનીએ રાજ્યની મદદ કરી અને રાજ્ય માટે 866 વેન્ટિલેટર મફત આપવામાં આવ્યા. ધમણ 1 તમામ માપદંડો પૂર્ણ કરે છે, ત્યારે ગુજરાત માટે તે આત્મનિર્ભરતાનું ઉદાહરણ હોવાનું જયંતિ રવિએ કહ્યું. જે ધમણ 1 વેન્ટિલેટર છે એનું નિર્માણથી ગુજરાતની જે આત્મનિર્ભરતા છે, સેલ્ફ સફિશિયન્સી છે, એનું એક બેનમૂન ઉદાહરણ, અનન્ય ઉદાહરણ એમને બહાર પૂરું પાડ્યું છે. આપણે જાણીએ છીએ કે COVID-19ના પેન્ડેમિકને લીધે સમગ્ર વિશ્વમાં અત્યારે વેન્ટિલેટર્સની એક ખૂબ અક્યુટ શોર્ટેજ છે, જબરદસ્ત એની એક અછત છે. ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન પણ મળવું જોઈએ. મહત્વનું છે કે કોરોના વાયરસને પગલે દર્દીઓની વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપનીએ માત્ર 10 દિવસમાં નવું વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ 1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટિલેટર પર સવાલો ઊભા થયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
ભારતની ભૂમિ સંતો અને મહંતોની ભૂમિ ગણાય છે. અહીં અનેક સંતો થઈ ગયા છે કે જેમની ભક્તિ સામે વિવશ બની ભગવાને ખુદ ધરતી પર આવવું પડ્યું અને તેમના ભક્તોની અડગ શ્રદ્ધા અને કઠોર ભક્તિ સામે ઝૂકી તેમની મનોકામના પૂર્ણ કરવી પડી છે. કોરોના મહામારીમાંથી વિશ્વને ઉગારવા કઠોર તપસ્યા. અમીરગઢના અવાડા ગામના મંદિરમાં મહંતની કાંટા પર શૈયા. વ્યક્તિને સામાન્ય કાંટો વાગે તો પણ 2 દિવસ સુધી દુખાવો થતો હોય છે, ત્યારે મહંત માત્ર એક લંગોટના સહારે કાંટાની પથારી પર બેસી રોજ 4 કલાક ભગવાનની ભક્તિ કરે છે અને તે પણ વિશ્વના કલ્યાણ માટે. બનાસકાંઠાના ડુંગરાળ વિસ્તાર એવા અમીરગઢ પાસે એક મંદિરમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી વિશ્વને મુક્તિ અપાવવા માટે એક મહંતે કાંટાની શૈયા બનાવી અને તેના પર ભગવાનની ભક્તિ શરૂ કરી દીધી. महामारी ये चल रही है, इसके लिए पूरा संसार हमारे भगत पूरे परेशान है, बीमारी से लड़ रहे हैं. हम नागा बाबा है तो हमने तो अपने दत्त महाराज को सब कुछ पहले अर्पण कर दिया और अभी भोले शंकर का नाम लेकर हम कांटों पे भजन कर रहे हैं बीमारी भगाने के लिए. રાજસ્થાન તરફથી આવેલા અવધૂત બાબા મહંત જગદીશપુરી અવાડા ગામમાં હનુમાનજી મંદિરમાં રહે છે અને લોકો જે ભિક્ષા આપે તેમાંથી ગુજારો ચલાવે છે. કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે વિશ્વ કલ્યાણ અર્થે તેમણે 21 દિવસ સુધી રોજ 4 કલાક કાંટાની પથારી પર ભક્તિ કરવાનું શરૂ કર્યું છે, એ પણ 2-2 ઇંચના મોટા કાંટાની પથારી. और देश के जनहित के लिए चाह रहे हैं. अपने बनासकांठा में कितने ही केस आए हुए हैं, उन सबको ठीक होवे, भगवान सबका भला करे, इस चीज का महाराज का संकल्प है. देश का हित चाहे. અહીંયા અમારા ગામમાં મહારાજજી બહુ તપસ્યા એમનું આસન છોડી અને કાંટાના આસન ઉપર બિરાજમાન થઈ અને આજે સૃષ્ટિના માટે ભજન કરે છે. આમ તો સંસારનો ત્યાગ કરી સાધુનું જીવન કઠોર ભક્તિમાં જ પૂરું થાય છે, ત્યારે મહંતે દેશને કોરોના મહામારીમાંથી બચાવવા અતિ કઠોર ભક્તિ શરૂ કરી છે. ગ્રામજનો માની રહ્યા છે કે મહંતની આવી કઠોર સાધનાથી લોકોને કોરોના વાયરસથી ચોક્કસથી મુક્તિ મળશે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો વિશ્વમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ. વિશ્વમાં કોરોના દર્દીઓ 50 લાખને પણ પાર થયા છે. 25 લાખ દર્દી માત્ર 30 દિવસમાં વધ્યા છે. પ્રથમ 25 લાખ કેસ 142 દિવસમાં નોંધાયા હતા, તો 40.53 લાખ દર્દી અમેરિકા અને યુરોપમાં છે. એશિયામાં 8.41 લાખ દર્દી નોંધાયા છે. બ્રાઝિલ અને ભારતમાં દૈનિક મોતની સંખ્યા પણ વધી રહી છે. તો નવા દર્દી 5મી એપ્રિલથી વધતા જે ઘટી નથી સંખ્યા, તેથી ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્રેવીસમી જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા છે. રથયાત્રા અગાઉ ધામધૂમપૂર્વક યોજાતા જળયાત્રા મહોત્સવમાં ભક્તો ભાગ નહીં લઈ શકે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને લઈને આ નિર્ણય લેવાયો છે. રથયાત્રામાં લોકો જોડાઈ શકશે નહીં, તેનો નિર્ણય 31 મેના રોજ લેવાશે. જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રા મહોત્સવ કે જે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતો હોય છે અને સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ઊભા થયેલા સંજોગોને કારણે 5મી જૂન જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રાનું આયોજન અત્યંત સાદાઈથી થશે. જળયાત્રામાં નગરજનો નહીં જોડાઈ શકે. જળયાત્રામાં મંદિરના મહંત શ્રી, પૂજારી અને માત્ર ગણતરીના વ્યક્તિઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ભગવાનના જળાભિષેક માટે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે, જ્યાંથી વિધિવત ગંગા પૂજન વિધિ બાદ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. 2-4 અમારા જે પૂજારીને સાદાઈથી અને સિમ્પલ રીતે જેવી રીતે રથ પૂજન કરવામાં આવ્યું હતું, એવી રીતે જલયાત્રાનો જે મોટો વરઘોડો કાઢવામાં આવશે નહીં અને સાદાઈથી 2-3 અમારા પૂજારીને મહંતશ્રી સાથે થઈને જળ ભરી ગંગા પૂજન કરીને સાદગીથી અમે લાવીને ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન થશે. જળયાત્રામાં આ વખતે ભક્તો, ભજન મંડળી, ગજરાજ કે ઘોડા પણ નહીં હોય. જળયાત્રામાં માત્ર એક જ ગજરાજ રખાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર, પણ વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.